સુરતમાં આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત અથડાતાની ફરિયાદ મળતા એસએમસીના આરોગ્ય વિભાગે વરાછાની જનતા આઈસ્ક્રીમમાંથી સેમ્પલ લીધા। સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલ જનતા આઈસ્ક્રીમ પાર્લરમાંથી આજે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે। આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત લથડતી હોવાની ફરિયાદ બાદ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં વર્ષોથી ચાલતી જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ કે જ્યુસ પીધા બાદ તબિયત ખરાબ થઈ હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને મળી હતી, જે ફરિયાદ બાદ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે। જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ, ક્રીમ, બદામ શેક, કોકો સહિતના નમૂના લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યા છે। જો સેમ્પલ ફેલ થશે તો દુકાનદાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે। ઘણા સમયથી મને અહીંથી ફરિયાદ આવતી હતી કે અહીંથી કોઈ વસ્તુ આપણે ઠંડુ પી જાય તો એ લોકો બીમાર પડી જતા હતા, એટલે અમને 2-3 વાર એવું થયું, એટલે 2-3 સોસાયટીવાળા અમે ભેગા થયા। પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી, એક ભરવાડ ફળિયું અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર। પછી આ લોકો કે અમે આવીને ચેક કરશું, એટલે આ એ લોકો આજે આવ્યા છે। ઘણા સમયથી મને આ ફરિયાદ આવે છે કે અહીંથી કોઈ વસ્તુ કંઈ પીને જાય ને તો લોકો બીમાર પડી જાય છે। અચ્છા, કઈ રીતે તમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ ખાવાથી જ આવું થાય છે? એ લોકો આવીને જ્યારે પીને જતા હોય પછી ઘરે આવે એટલે મને કહે કે આવી રીતે હું આ ઠંડુ પીને આવ્યો તો હું બીમાર પડ્યો, એટલે અમને લાગ્યું કે આ 2-3 જગ્યાએ હારે આવું થયું, એટલે આ 100% અહીંયા જ હોઈ શકે। એટલે જેટલા વ્યક્તિઓ બીમાર છે વારે વારે અહીંયા જ આવતા હતા પીવા હાટું। એના અનુસંધાને એમ લાગ્યું કે અહીંયા આરોગ્યને અહીંથી ખતરો થતો હોય, એ માટે અમે અહીંથી કમ્પ્લેન કરી।